હવે એનો નાનું બનાવી હો. હવે સાંજે 5 વાગે અમે એની પાસે હું ઉભો હતો આઈસીયુ ના બોર્ડે. ત્યારે મને એમ કીધું, મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે. એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી. 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા. ઈ પછી એમ કીધું કે મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ, પછી લીંબુ શરબત દેવાયા હતા. ત્યારે ઈ ટીકડી પીધા પછી ઈ ભાઈ ને કોઈ જાતનો કઈ ફાયદો થયો ન. ત્યારે એમ જ કેતા હતા. અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુ ટાઈમ પૂરો થઈ ગયો. અને આ ભાઈ યા લગી એમ કેતો હતો મને આ માથું દુખે ને મને હાથ દુખે ને મને છાતી દુખે. આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને. સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું, એ ડેથ થઈ ગયો. તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાયા હતી. એટલે આ બેદરકારી છે કલ્પેશ સાહેબ ની મોટામાં મોટી બેદરકારી છે. એનો એકનો એક દીકરો હતો. તમારી શું માંગ છે અત્યારે? અમારી માંગ ઈ જ છે, જો ઈ મારો સાળો છે અને ઈ એક ને એક છે. એની પાછળ કોઈ કમાવા વાળું ભાઈ છે નહીં. એના મમ્મી પપ્પા એ મોટી ઉંમર ના, હજી એને મમ્મી પપ્પાને ખબર પડશે ને તો એને શું થાય એ હજી કોઈ નક્કી નથી. બરોબર, અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ થઈ નથી અમને ન્યાય મળવો જોઈએ. ત્યાં લગી આયાથી બોડી ઉપર છે નહીં, જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી. જ્યાં સુધી ન્યાય નહીં હા, ત્યાં સુધી. અને ભાઈ હાંજે આવ્યા એને મળવા નહોતા દીધા.